થોડુંક જુદું વિચારો ને જુદા બનો. દરેક પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબ નહીં થાય, બધું જ આપણું ધાર્યું નહીં થાય. અગવડો આવશે, પ્રતિકૂળતા આવશે. રામ જંગલમાં જતા હતા અને સીતા સાથે આવ્યા. રામ સીતાને કહે છે જંગલમાં કષ્ટ પડશે, તકલીફો આવશે, બાપુજીના ઘરે પિયરમાં ઘડીએ ઘડીએ નહીં જવાય, જાતે રસોઈ કરવી પડશે, પાણી ભરવા જવું પડશે, કચરો નાખવા જવું પડશે, બધી જ સેવા કરવી પડશે. બધા જ કષ્ટ ગણાયા. સીતા કે તમે જેટલી તકલીફો ગણાવી બધી મને ખબર છે, પણ તમે ભેગા છો ને એટલે મને કોઈ તકલીફ નહીં લાગે. તમે સાથે છો ને એટલે મને તકલીફ નહીં લાગે. અને આજકાલની સીતાઓ દુઃખી કેમ થાય છે? તમે ભેગા છો તો એ હજી સૂચિતમાં છીએ. અને રામ નથી જોઈતા, સૂચિતમાંથી દસ્તાવેજ વાળું કરવું તાત્કાલિક. દુઃખી એમાં થાય છે રામ હોવા છતાં પણ. સીતાને રામ ભેગા હતા છતાં તકલીફો હતી, પ્રશ્ન હતા, પણ એનો અભિગમ જુદો હતો. પ્રમુખ